શબ્દ સાંભળતા એમ થશે કે આ શું પ્રી પ્લાન ડાયવોર્સ પણ જરૂરી છે. જેમ પ્રી વેડિંગ ફોટોશૂટ, પ્રી વેડિંગ હનીમૂન એ બધું છે, એવી જ રીતે પ્રી પ્લાન ડાયવોર્સ પણ જરૂરી છે. કારણ કે હવે જે રીતે ડાયવોર્સનો ક્રેઝ વધ્યો છે, જેમ એક ફેશનનો ક્રેઝ વધતો હોય ને, એમ એક ડાયવોર્સનો પણ ક્રેઝ વધી ગયો છે. કે જે 12 મહિના 12 વર્ષ સુધી ચાલતા લગ્ન જીવન, આજીવન ચાલતા લગ્ન જીવન, હવે 12 કલાક પણ નથી ચાલતા અને ડાયરેક્ટ બીજે દિવસે તો ડાયવોર્સ લેવા છે. અને ડાયવોર્સની સાથે સાથે બીજું શું, 50% પ્રોપર્ટીમાં મારો હિસ્સો, 60%, 20%. કેમ ભાઈ? એ પ્રોપર્ટી એકલા એના, તમે જેની સાથે લગ્ન કર્યા છે એની તો નથી હોતી ને, એના વડવાઓ, એના બાપ દાદાઓ, એના સંતાનને, એના પુત્રને, એના પૌત્રને આપી હોય છે. અને એમાં તમે ડાયરેક્ટ એમ કહો 50% મારો હિસ્સો. એટલે આ જરૂરી છે. જ્યારે લગ્ન કરીએ ત્યારે બંનેની સમજૂતીથી લગ્ન કરતા હોઈએ છીએ. આપણે દહેજ પ્રથા પણ નથી લેતા, દહેજ પ્રથાનો વિરોધ કરીએ છીએ આપણે. તો સાથે સાથે એમાં એવું પણ થવું જ જોઈએ કે જ્યારે પણ નથી બનતું, અણબનાવ બને છે અને છૂટા પડવો છે, ત્યારે બંનેની સમજૂતીથી કોઈ પણ જાતની લેતી દેતી વગર આપણે છૂટા પડીશું. જ્યારે આપણે લગ્ન કરીએ છીએ ત્યારે પણ આપણે કશું નથી લેતા, તો પછી આપણે જ્યારે છૂટા પડીએ છીએ ત્યારે પણ શું લેવાની દાનત રાખવાની. એટલે જે રીતે અત્યારે ડાયવોર્સમાં કેવું થઈ ગયું છે કે છોકરાઓને મેન્ટલી એટલી રીતે ડિસ્ટર્બ થઈ ગયા છે કે જે એક લેડીઝને ડાયવોર્સના ટાઈમમાં જે સત્તા, જે અમુક કલમો મળી છે એની ફેવરમાં, એનો મિસયુઝ થવા માંડ્યો છે. અને એ મિસયુઝ એટલી હદે થવા માંડ્યો છે કે સામેવાળો માણસ મરવા માટે મજબૂર થઈ જાય છે. જેટલી જ પ્રોબ્લેમ એક લેડીઝને ડાયવોર્સમાં થતી હોય છે, એના ફેમિલીને એટલી થતી હોય છે, એટલી જ પ્રોબ્લેમ એક છોકરાને અને એની ફેમિલીને થતી હોય છે. કારણ કે એ છોકરો પણ ભણ્યો ગણ્યો હોય છે, એને પણ એની એક લાયકાત બનાવી હોય છે. અને જ્યારે એ છોકરો લાયક બન્યો હોય છે ત્યારે જ આપણે આપણી છોકરી ત્યાં આપતા હોય છે. એટલે જે રીતે જે વસ્તુમાં વિરોધ થવો જોઈએ, જેમ આપણે દહેજ પ્રથાનો વિરોધ કર્યો, એ નથી જ સારું. આપણે વિરોધ કર્યો જ છે અને લોકો અત્યારે ઘણા બધા સુધરી ગયા છે કે કોઈ જાતની લેતી દેતી કરતા જ નથી લગ્નમાં. એવી જ રીતે ડાયવોર્સમાં પણ આ જ થવું જોઈએ. કારણ કે કોઈનો છોકરો ઉપરથી નથી પડ્યો કે આપણે એને ન કર્યું હોય એવી એની ઉપર એલિગન્સ લગાવી દેતા હોય છે. એટલે આ પ્રી પ્લાન ડાયવોર્સનું કાગળિયું છે ને, જ્યારે મેરેજ સર્ટિફિકેટ આવે ને ત્યારે એની જોડે જ રાખવાની જરૂર છે કે આપણે લગ્નમાં પણ કોઈ જાતની લેતી દેતી નથી કરી અને એકબીજાની સંમતિથી લગ્નના આપણે રેડી થયા છે. એવી જ રીતે ડાયવોર્સમાં પણ જો આગળ જતાં ના જ થાય એવું, પણ જો આગળ જતાં કોઈ પણ જાતના પ્રોબ્લેમ થયા અને કોઈ પણ જાતનું કંઈ અણબનાવ બને છે અને છૂટા પડવું છે, તો કોઈ પણ જાતની લેતી દેતી વગર આપણે છૂટા પડી જઈશું. આવું કરવાની જરૂર છે. તો છોકરાઓ, કારણ કે ઓલું તો કહેવાય ને કે અમુક કહેવતો કહે છે ચૂંદડીમાં ડાઘ લાગે તો નીકળે નહીં અને લોટો જેટલો ઘસો ને એટલો ઉજળો થાય. અરે ભાઈ, લોટો જેટલો ઘસો એટલો ઉજળો થાય, બરાબર, તો એને ઘસારો તો લાગે છે ને, ત્યારે એ ઉજળો થાય છે. એમને એમ તો ઉજળો નથી થઈ જતો ને. એટલે આ થવું જરૂરી છે. પ્રી પ્લાન ડાયવોર્સ ડેફિનેટલી થવું જરૂરી છે, જેથી કરીને છોકરાઓ અને છોકરાની ફેમિલીને જે નથી કરતા, જે કંઈ કરતા જ નથી એવું, અને અમુક સામે પાત્ર એવા મળી જાય છે કે જે રૂપિયાની લાલચે બધી જિંદગી ગોટાળે ચડાવી દે છે. બધા એવા નથી હોતા, નથી બધી છોકરીઓ એવી હોતી, નથી એના ફેમિલીવાળા એવા હોતા, પણ જેમ થોડાક ટકા માણસો એવા હોય છે એના લીધે બધું પ્રોબ્લેમ ઉપજાવ થતો હોય છે, એવી જ રીતે આ લગ્ન જીવનમાં પણ એવું જ છે. તમારી આજુબાજુનું વાતાવરણ, તમને જે અમુક આજુબાજુ એવા કીડા ચડી જાય ને ત્યારે આમ થતું હોય. પાછા રીઝન એ કેવા હોય છે ડાયવોર્સ લેવાના, મારી પર્સનલ સ્પેસ નથી મળતી, મને મારું ફ્યુચર હવે નથી દેખાતું આ લાઈફમાં, મેરેજ લાઈફમાં.
મને મારી લાઈફ સાથે પર્સનલ ટાઈમ નથી મળતો. અરે ભાઈ, આપણે જ્યારે લગ્ન કરીએ છીએ ને ત્યારે જે 4 ફેરા 7 ફેરા જે લેતા હોઈએ છીએ ને ત્યારે એમાં એક કહે છે આપણને એક ફેરામાં કે તારા જીવનના સુખ દુઃખમાં સાથે જ જો, જે પણ જિંદગીમાં જે પણ સમય આવશે એમાં આપણે બંને સાથે જ રહીને સાથે જ નિભાઈશું અને એમાંથી બહાર આવીશું અને એ લગ્ન જીવનને બહાર પાડીશું. તો પછી આમાં પર્સનલ લાઈફ, પર્સનલ સ્પેસ, પર્સનલ ટાઈમ શું રીઝન ઘણા બધા હોય છે ડાયવોર્સના. પણ આપણે જે રીતે અત્યારે જોઈએ છે જે ડાયવોર્સના ક્રેઝમાં કે છોકરાઓ ખૂબ જ સફર થાય છે ફાઇનાન્શિયલ, મેન્ટલી, બધી જ રીતે. અને આનો પણ સખત વિરોધ થવો જ જોઈએ, બધાએ કરવો જ જોઈએ કે એની સાથે એનું ફેમિલી પણ એટલું જ સર્વાઈવ થાય છે જેટલી એક છોકરીને થાય છે એના ફેમિલીને થાય એટલું જ છોકરાને પણ થાય છે. અને જે સોશિયલ મીડિયા થ્રુ કે મેરેજ લાઈફ આવી હોવી જોઈએ, આવું હોવું જોઈએ, આપણે જ્યારે મેરેજ કરીએ છીએ ને ત્યારે આપણને ખબર જ હોય છે કારણ કે આપણે બધું ચેક કરીને જ હવે લગ્ન કરતા હોઈએ છીએ કે આની ફાઇનાન્શિયલ કેપેસિટી કેવી છે, કેવું બેકગ્રાઉન્ડ છે, કેવા ફેમિલીથી બિલોંગ કરે છે, પછી જ આપણે લગ્ન માટે રેડી થતા હોઈએ છીએ. એટલે આમાં એ પણ જરૂરી છે. બંનેની સમજૂતી લગ્નમાં પણ જરૂરી છે, બંનેની સમજૂતી ડાયવોર્સમાં પણ જરૂરી છે. તો લેતી દેતી લગ્નમાં પણ નથી તો લેતી દેતી ડાયવોર્સમાં પણ ના જ થવી જોઈએ, જેથી કરીને જે છોકરાઓ સુસાઇડ કરવા માટે મજબૂર થાય છે, જે સમાઉસ કાયદો લેડીઝની ફેવરમાં હાલતો હોય છે, તો એવો થોડો જેન્ટ્સ માટે પણ થાય અને સાંભળવામાં આવે એને પણ, એના ફેમિલીને પણ. કારણ કે અત્યારે તો કોઈ સાંભળ્યા વગર જ ડાયરેક્ટ થપ્પડ લાગી જાય, આ એનો વર જ એવો હશે, આ ફેમિલી જ એવું હશે. હરેક કેસમાં બંને પક્ષકારને સાંભળવા જોઈએ, બંને પક્ષકારને સમજવા જોઈએ. એટલે મોટે ભાગે આપણે જોઈએ તો અત્યારે જે રીતે ડાયવોર્સ થાય છે એમાં મોસ્ટલી છોકરાઓને અત્યારે ખૂબ જ પ્રોબ્લેમ થાય છે. ફાઇનાન્શિયલ ભલે એટલા તૂટી જાય છે છોકરાઓ અને મેન્ટલી તો એનાથી 4 ગણા તૂટી જાય છે છોકરાઓ. એટલે ખૂબ જરૂરી છે પ્રી પ્લાન ડાયવોર્સનું પ્લાનિંગ લગ્નની સાથે સાથે જ. કારણ કે ચલે તો ચાંદ તક વરના રાત તક કીધું ને કે 12 કલાકમાં ડાયવોર્સ એના જેવું છે. અને જો ચાલી ગયું તો તમારે આજીવન ચાલશે લગ્ન જીવન, નકર તો રાત તક એટલે બીજા દિવસે સવારે ડાયવોર્સ. એટલે મારે એક આ મેસેજ પહોંચાડવો હતો કે આ જરૂરી છે પ્રી પ્લાન ડાયવોર્સ.